ભાવનગર સુરત બાદ હીરા ઉદ્યોગનું છે સૌથી મોટું હબ। હીરા ઉદ્યોગમાં મંદી આવતા ભાવનગરમાં હીરાના અનેક કારખાનાને તાળા વાગી ચૂક્યા છે। એક સમય ભાવનગરમાં હીરાની ઓફિસ અને કારખાનામાં 100 થી 200 રત્ન કલાકારો કામ કરતા, હવે માત્ર 50 થી 60 રત્ન કલાકારો કામ કરી રહ્યા છે। હીરા ઉદ્યોગકારો અનુસાર 28 વર્ષ બાદ હીરા ઉદ્યોગમાં આવી ભયંકર મંદી આવી છે। આ પાછળનું કારણ છે વિદેશમાં હીરાની માંગ ઘટવી। મંદીનો સૌથી મોટો ઝટકો તો રત્ન કલાકારોને લાગ્યો છે। એક વર્ષ પહેલા રત્ન કલાકાર મહિને 20 થી 25 હજાર રૂપિયા કમાતો, આજે તેને 10 હજાર રૂપિયા પણ નથી મળી રહ્યા। અત્યારે બહુ વીક પોઝિશન છે અને મારા પરિવારનું ગુજરાન ચલાવવું પણ અઘરું પડે છે। પહેલાં અમારે 500 થી 700 રૂપિયાનું કામ થતું હતું, અત્યારે 300 થી 350 રૂપિયાનું કામ થાય છે અને પહેલાં 20-25 હજારનું કામ થતું હતું, અત્યારે 10 આજુબાજુ થાય છે। આવી રીતે મારા પરિવારના સભ્યો 6-7 છે, પણ એમાં ગુજરાન ચલાવવું અઘરું પડી ગયું છે અને આવી જ રીતે રત્ન કલાકારનું હાલશે તો બંધ થવાના આરે પણ ભાવનગરમાં આવશે। એક દિવસ હીરાનો સમય એવો હતો 2000ની ચાલમાં કે હીરાની ચમક હતી, આજ હીરાની ચમક ઝાંખી પડતી જાય છે, રોજ રોજ મંદી વધતી જાય છે। આજના સમયમાં પ્રોડક્શનની કમ્પેરમાં 30% ડિમાન્ડ છે અને ઓલ ઓવર જોઈએ તો 10% ડિમાન્ડ છે પોલિશની। રફના ભાવ ઉપર છે, પોલિશના ભાવ ડાઉન છે, એના હિસાબે ધંધો બંધ થવાના આરે છે અને કારીગર 30% કારીગર કામ કરે છે, 70% કારીગરને લોકોને છૂટા કરવા પડ્યા છે। મારે 2000ની સાલમાં 150 થી 250 માણસોનો સ્ટાફ હતો, આજ 30 થી 35 માણસોનો સ્ટાફ છે અને આટલું પણ ચલાવવું અમને ભારે પડે છે।